પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલાસનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરાના અનગઢ ગામ ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી સૂત્રોચ્ચાર બોલાવી પુરુષોત્તમ રૂપાલા બોયકોટના નારા લગાવવામાં આવ્યા હતા। પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલાસનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। શહેરો બાદ હવે તો વિવાદ ગામડાઓ સુધી પહોંચ્યો છે। ગામે ગામ લાગી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા બોયકોટના પોસ્ટર। વડોદરાના અનગઢ ગામ ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી સૂત્રોચ્ચાર બોલાવી પુરુષોત્તમ રૂપાલા બોયકોટના નારા લગાવવામાં આવ્યા છે। ક્ષત્રિય સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય માંગી રહ્યું છે। જરૂર પડશે તો ભગતસિંહ બનવાની ચીમકી ઉચ્ચારી હતી। અનગઢ ગામના ક્ષત્રિયો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજરોજ અનગઢ તાલુકો જિલ્લો વડોદરા સમસ્ત અનગઢ ગામના ક્ષત્રિય આગેવાનો બધા જ પુરુષોત્તમ રૂપાલા જેમને ક્ષત્રિય સમાજની ખોટી ટિપ્પણી કરી છે તે બાબતે અમે એમનો સખત વિરોધ કરીએ છીએ। પુરુષોત્તમ રૂપાલાને એટલું પણ ધ્યાન હોવું જોઈએ કે તમે જે દેશના કેબિનેટ મિનિસ્ટર છો એ દેશ ભારત નામ જે ભારત દેશનું નામ છે એ ભારત દેશનું નામ એ એક રાજા એમના નામ પરથી જ ભારત દેશ નામ પડ્યું છે, તો એમને આ બાબતનું ધ્યાન આપવું જોઈએ કે ભારત દેશમાં ભારત રાજાનું અપમાન કરે છે। પ્લસ બીજું કે અત્યાર સુધી જુઓ તમે કે ભગવાનો જેમને અવતાર લીધો છે, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન છે, બુદ્ધ ભગવાન છે, જૈનોના 24 તીર્થોએ ભગવાન ક્ષત્રિયોમાં અવતાર લીધો છે, તો તમે ક્ષત્રિય આગેવાનો સાથે ક્ષત્રિય સમાજના સાથે સાથે તમે ભગવાનોનું પણ અપમાન કર્યું છે। તો આ અમે હવે નહીં ચલાવી લઈએ। જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમે ગુજરાતની અંદર જે પણ ક્ષત્રિય આગેવાનો છે એમની સાથે અમે સહમત છીએ અને એ જે પણ ડિસિઝન લેશે એની સાથે અમે બધી જ રીતે લડવા તૈયાર છે। અને જો આ લડાઈની અંદર ક્ષત્રિયો ગાંધીજીના માર્ગે દોડે છે, ગાંધીજીના માર્ગે પણ લડત નહીં મળે તો અમે ભગતસિંહની સાથે પણ અમે ભગતસિંહની જેમ તૈયારી સાથે લડવા તૈયાર છીએ। જય ભવાની, જય ભવાની।